ગુજરાતમાં ગાત્રો છીતવતી ઠંડી. નલિયામાં 7.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર. ઉત્તર પૂર્વ દિશામાંથી ફૂંકાઈ રહેલા પવનોને કારણે રાજ્યભરમાં લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટી ગયું છે. હવામાન વિભાગના આંકડા અનુસાર નલિયામાં 7.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ બન્યું છે. કંડલામાં 10.7 ડિગ્રી, ડીસામાં 11, ગાંધીનગરમાં 11.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું, જ્યારે ભુજ અને રાજકોટમાં 11.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. શું દરેકના ખાતામાં 46,715 આવશે? વાયરલ મેસેજની સરકારે કરી સ્પષ્ટતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ મેસેજમાં દાવો કરાઈ રહ્યો છે કે ભારત સરકારનું નાણાં મંત્રાલય દરેક નાગરિકના બેંકના ખાતામાં 46,715 જમા કરાવશે અને આ માટે લોકોને એક લિંક પર ક્લિક કરી નોંધણી કરવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પીઆઈબી ફેક્ટની ચેક ટીમે આ દાવાને નકારી કાઢ્યો. સરકારે લોકોને શંકાસ્પદ લિંક્સ પર ક્લિક ન કરવાની ચેતવણી આપી છે. ગુજરાતના તમામ પોલીસ કર્મચારીઓની રજા રદ. અનિવાર્ય સંજોગો સિવાય નહીં મળે રજા. ગુજરાત પોલીસ વિભાગે રાજ્યભરના તમામ પોલીસ કર્મચારીઓની રજા રદ કરી દીધી છે અને એમને તાત્કાલિક ફરજ પર હાજર થવાનો આદેશ આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાતની મુલાકાત દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થાને લઈને આ નિર્ણય લેવાયો છે. 12 જાન્યુઆરી સુધી આ નિર્ણય અમલી રહેશે. મહત્વનું છે કે પીએમ મોદી 10 અને 11 જાન્યુઆરીના રોજ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવનાર છે. શિયાળામાં લોકોના પગ કેમ ઠંડા થઈ જાય છે? ઠંડીમાં રક્તવાહિનીઓ સંકુચિત થાય છે, જેનાથી બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા વધે છે. આનાથી હૃદયને લોહી પંપ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. શરીર, મગજ, ફેફસા અને કિડની જેવા મહત્વપૂર્ણ અવયવોને રક્ત પુરવઠાને પ્રાથમિકતા આપે છે, જેના પરિણામે હાથ અને પગ સુધી ઓછી લોહી પહોંચે છે, જેના કારણે તેમને ઠંડીનો અનુભવ થઈ શકે છે. સોના અને ચાંદીના ભાવમાં સતત ત્રીજા દિવસે થયો મોટો વધારો. ઓલ ઇન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર મજબૂત વૈશ્વિક સંકેતો વચ્ચે દિલ્હીમાં સોનાના ભાવમાં સતત ચોથા દિવસે વધારો થયો અને આજે મંગળવારે 1,01,100ના વધારા સાથે સોનાનો ભાવ 1,41,510 ગ્રામ થઈ ગયો. ચાંદીનો ભાવ સતત ત્રીજા દિવસે વધીને 2,51,000 કિલો થયા, જે અગાઉના ટ્રેડિંગ સત્રમાં 2,44,000 કિલોના હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડના ભાવ 4,460.49 અંશ છે. જેએનયુમાં મોદી શાહની કબ્બર ખોદાશે, નારા લગાવનાર વિદ્યાર્થીઓની કરાયા સસ્પેન્ડ. જેએનયુ કેમ્પસમાં મોદી શાહ તમારી કબર ખોદાશે અને નારા લગાવનાર વિદ્યાર્થીઓને યુનિવર્સિટી પ્રશાસને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. વહીવટીતંત્રએ તેમને યુનિવર્સિટીમાંથી હાંકી કાઢવા અને પ્રતિબંધિત કરવા પરની જાહેરાત કરી. અગાઉ યુનિવર્સિટી પ્રશાસને જણાવ્યું કે સુરક્ષા શાખાને તપાસમાં પોલીસને સહયોગ આપવા માટે કહેવામાં આવ્યું છે. રાજકોટમાં વાહન ચાલક અને મહિલા પોલીસ વચ્ચે થઈ બબાલ. વિડીયો થયો વાયરલ. રાજકોટના એસ્ટ્રોન ચોક વિસ્તારમાં વાહન ચાલક અને મહિલા પોલીસ વચ્ચે તકરાર થયાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વાહન ચાલકના આક્ષેપ મુજબ તેની કારમાં વ્યક્તિ બેઠી હોવા છતાં મહિલા કોન્સ્ટેબલ દ્વારા નિયમોને નેવે મૂકીને કાર ચાલકને લોક મારી દેવાનું કહ્યું હતું. વાહન ચાલક અને મહિલા પોલીસ વચ્ચે ઘર્ષણ ઉગ્ર બનતા સ્થિતિને કાબૂમાં લેવા માટે પીસીઆર વાન બોલાવવી પડી હતી. કયા દેશોમાં આવકવેરો વસૂલવામાં આવતો નથી? વિશ્વભરના ઘણા દેશો તેમના નાગરિકો પર આવકવેરો વસૂલતા નથી. ફાઇનાન્શિયલ એક્સપ્રેસના એક અહેવાલ મુજબ આ દેશોમાં સંયુક્ત આરબ અમીરાત, યુએઈ, બહેરીન, સાઉદી અરેબિયા, કતાર, કુવૈત, બર્મુડા અને બહામાસનો સમાવેશ થાય છે. કેમેન ટાપુઓ, વનુઆતુ, મોનાકો અને બ્રુનેઈના બ્રિટિશ ઓવરસીઝ ટેરિસ પણ તેમના નાગરિકો પર આવકવેરો વસૂલતા નથી.